શ્રી સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા કંટાન ખડ તથા છાણાથી અમે હોળિકાનું સર્જન કરીએ છીએ। હોળિકાના સર્જનમાં સમાજના બધા ભાઈઓ તથા બહેનો એક સામાન ફાળો આપી અને હોળિકાનું પુતળું તૈયાર કરે છે। તેમજ સાથે સાથે બીજી નાની નાની 15-20 હોળિકા છે એનું પ્રોસેસન કાઢવામાં આવે છે। હોળિકાના ઘરેણા, હોળિકાના દાગીના, હોળિકાના કપડાં બધા ભાઈઓ છેલ્લા 15-20 દિવસથી સતત મહેનત કરે છે અને એક પુતળું તૈયાર કરે છે જે ખૂબ જ સુંદર છે। અને પ્રોસેસન કાઢવામાં આવે છે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 8:30 દરમિયાન જે અમારી ઘોડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી લઈ અને હોળિકા ચોકે પુતળું રાખવામાં આવે છે અને સાંજે 8:30 વાગે હોળિકા પ્રગટાવવામાં આવે છે। અને આ છેલ્લા 70 વર્ષથી હોળીનું મહા ઉત્સવ થાય છે અને તેમાં સમાજના તમામ ભાઈઓ તથા બહેનો એક સમાન ફાળો ભજવે છે। મારું નામ કોમલ મહેતા છે। અહીંયા ભોઈ સમાજ દ્વારા હોલિકાનું મોટું એવું પુતળું બનાવવામાં આવે છે। બહુ ઉત્સાહથી બધું કરવામાં આવે છે। બધા નાત ભાઈઓ ભેગા મળીને બધું કરતા હોય છે અને ઘણો સંપ છે। બીજું શોભાયાત્રા અમારી બહુ મસ્ત અહીંયાથી થાય છે। અહીંયાથી ચાલુ કરીને હોળી ચોક સુધીની હોય છે, નાતની વાડીથી ચાલુ કરીને। અને આવી શોભાયાત્રા બીજે ક્યાંય જોવા નથી મળતી, ભોઈ સમાજ સિવાય કોઈ બીજીમાં જોવા નથી મળતી। અને બધા સાડી ઓઢાડવા આવે છે, માતાજીની માનતા રાખે છે, શ્રદ્ધાથી માનતા રાખે છે અને બધાની માનતા પૂરી પણ થાય છે। માતાજી બધાની ઈચ્છા પૂરી કરે છે। આવી હોળિકાનું પુતળું બીજે ક્યાંય બનાવવામાં નથી આવતું।